જય સ્વામિનારાયણ, જય આરસીએમ. મિત્રો, આજે આપણે વિડીયોની અંદર જોઈશું કે એક ખેડૂત જેમને 50 વીઘા જમીન છે છતાં પણ સિંગ તેલ ન ખાતા આરસીએમના રાઈસ બ્રાન તેલની પોતે વાત કરે છે. તો આવો આપણે આ વાતને સાંભળીએ અને આરસીએમ તેલના જે ફાયદાઓ છે તેને માણીએ. જય આરસીએમ. જે આપણે તાકાત છે આપણે તો અમૃત જ માનવાનું કે ગેસ, કબજિયાત અને એસિડિટી આ બધાના ઘરમાં બીમારી સામાન્ય હોય. આ ત્રણ બીમારીને દૂર કરવી હોય ને તો આપણે રાઈસ બ્રાન ઓઇલ ઘરની અંદર ખાસ સેટ કરવું જોઈએ. તો એમ કરતા કરતા મેં તેલ ચાલુ કર્યું. તેલ ચાલુ કરતા કરતા મને કહેવાય તમારે ટીમ બનાવો. ટીમ બનાવી મેં અત્યારે હું રનરપીન ઉપર છું. તો આ સિસ્ટમમાં એટલી મજા આવી ખેતી કરતા કરતા. મારે પોતાને 45 વીઘા જમીન છે. ખેતી કરતા કરતા સિસ્ટમમાં હું કામ પણ કરી રહ્યો છું, ખેતી પણ કરું છું. તો એવું નથી કે આપણે આરસીએમ કરતા હોય તો આપણો બિઝનેસ ન થાય. આપણો બિઝનેસ એ થાય ને આરસીએમ થાય. કારણ કે આરસીએમ જાજુ આપણે ફોન કોલિંગ ઉપર અથવા સાંજના સમયે, કારણ કે ટાઈમ ફ્રીડમ છે ને, ગમે ત્યારે કરી શકીએ. એનો કઈ આપણે નોકરીની ઘોડે ટાઈમ નથી કે આપણે સવારે 8 થી 12 માં આ જ કામ કરવાનું. તો આપણે આમાં આપણો જે ફાલતુ સમય હતો, કારણ કે અમે ખેતી કરતા ત્યારે સાંજે પાનના ગલે 2-3 કલાક બેસતા, એ અમે બેસવાનું બંધ કરી દીધું અને સાંજે અમે ફિલ્ડમાં નીકળી ગયા. કામ આપણે આપણું જે ફાલતુ સમય હતો એ અમે આમાં ઉપયોગ કર્યો અને આજે 16-17 મહિનાની અંદર પણ સારું એવું અમને ઇન્કમ પણ મળે છે અને મારી શોપ પણ બહુ સારી એવી ચાલે છે. કારણ કે શોપમાં પણ મારે 15 મહિનાની અંદર 5.5-6 નું ટર્નઓવર આવે છે મહિને. કારણ કે મારે અહીંયા ધોરાજીમાં એક પણ શોપ હતી નહીં. મેં સ્ટાર્ટઅપ કર્યું હતું 10-12 વર્ષ પહેલા. આરસીએમ ની ટીમ હતી એ બધી આઉટ થઈ ગઈ હતી. અત્યારે મારી એકની ટીમ જ છે ધોરાજીની અંદર. તો આ સિસ્ટમની અંદર આવ્યા પછી અમે પહેલા વહેલું રિઝલ્ટ અલ્સર કેન્સર નું લીધું. પહેલા વહેલું જ, કારણ કે ત્યારથી અમને ખબર પડી કે આની ન્યુટ્રિશનની તાકાત કેટલી છે. કે કેન્સર જો મટી જતા હોય તો આપણા ન્યુટ્રિશનમાં કાંઈ ન ઘટે. એનું કારણ છે કે ગામા જે છે ને, આપણે એ શરીરનું પાંદરીપાનું કહીએ છીએ અને ગામાનો પ્લાન્ટ પણ પંજાબ ધોરીમાં છે, એ પણ અમે જોયો. તો ગામા વસ્તુ એવી બનાવી છે, ન્યુટ્રાસાયક્લોન પ્રોડક્ટ છે આખી. કારણ કે એમાં અમે બહુ રિસર્ચ કરી જોઈ લીધું. કારણ કે અમે રિઝલ્ટો ગામાની અંદર જાજા લીધેલા છે ધોરાજીમાં. કે આપણે ગોઠણના દુખાવાના છે, માઇગ્રેન છે, થાઇરોઇડ છે અને ખાસ કરીને મેં 2 એવા રિઝલ્ટ કેન્સરના પણ 2 રિઝલ્ટ અમે લીધેલા છે ધોરાજીમાં. તો રિઝલ્ટ આવ્યા પછી અમારું ટીમ એટલી મજબૂત બની ગઈ ને, કારણ કે પબ્લિકને ખબર પડવા માંડી ગઈ કે આ પ્રોડક્ટની અંદર દમ છે. તો આવી જ રીતે આપણે આરસીએમ ની અંદર, કારણ કે અમે ખેતી કરતા કરતા જો આ સિસ્ટમમાં આવતા હોય. કાલે રાજકોટ મીટિંગમાં હતા અમે, પણ ત્યાં પણ બહુ સમજાવ્યું આપને. કારણ કે જે મોટા મોટા લીડરો રહ્યા હતા, સંજય સર સેન્જલિયા હતા, તો ઘણા લીડરો હતા, મનીષ સર સાવલિયા હતા. તો બધાએ, કારણ કે મીટિંગ નો હોલ આખો ભરાઈ ગયો તો ગેલેરીમાં માણસોને બેસાડવા પડ્યા. હાઉસફુલ કાલનો પ્રોગ્રામ ગયો રાજકોટની અંદર. કારણ કે માહોલમાં રહેશું ને તો આપણે એક્ટિવિટી ફૂલ રહેશે. કારણ કે માહોલમાં નહીં રહી ને તો એક્ટિવિટી આપણામાં ન આવે. કારણ કે ગમે ત્યાં સેમિનાર હોય કે વીકલી મીટિંગ હોય, મારે પણ દર શનિવારે વીકલી મીટિંગ મારી શોપ ઉપર જ અમે ચાલુ કરીએ છીએ. અને સેમિનાર હોય તો સેમિનારમાં પણ જવાનું. એક પણ સેમિનાર મૂકતા નથી અમે. કારણ કે દરેક લીડરોની પહેચાન હોય, દરેક લીડરોની આપણે સમજાવવાની રીત અલગ અલગ હોય. અમુક રિઝલ્ટો મળ્યા હોય તો આપણે બધી વસ્તુ જાણવા મળે. ખાલી એક સેમિનારમાં જવાથી
એક પોઈન્ટ આપણા મગજમાં બેસી જાય ને તો પણ આપણો ત્યાં ધક્કો એમ થાય કે વસૂલ થઈ ગયો. તો આવી જ રીતે આ સિસ્ટમની અંદર બહુ મજા એટલી આવે છે કે 6 મહિના તો અમને પણ નેગેટિવ કામ કરતું, કારણ કે આપણે સિસ્ટમની ખબર નહોતી. શું કરવાને કે આપણે સિસ્ટમ હજી સમજ્યા નહોતા ત્યારે અમને ખ્યાલ આવ્યો. 6 મહિના સુધી આપણે કોકને વાત કરીને કે ભાઈ આરસીએમ ની પેસ્ટ વાપરો, સાબુ વાપરો, તો સામેવાળી વ્યક્તિ આપને સમજાવીને વહી જતા. અને અત્યારે એવું થાય છે કે આરસીએમ આપણા અંદર ઉતરી ગયું છે હવે, કારણ કે આરસીએમ ને આપણે હવે સમજાઈ ગયું. એટલે કારણ કે આરસીએમ વસ્તુ શું છે, આખે આખું એક અભિયાન ઉપર આપણે ત્રિલોકજી ચાવડા એ આપણા આખે આખા એના અભિયાન ઉપર એક કામ કરી છે. અને આખે આખું આપણે સ્વસ્થ ભારતનું આખે આખું મિશન છે જી, એને માટે આપણે કામ કરવાનું છે. અને દુઆ કમાવાનું કામ, કે કોઈ પણ વ્યક્તિને રોગ મુક્ત અથવા કોઈ પણ પેશન્ટ આપણે જો આવ્યા હોય આપણી સિસ્ટમની અંદર, તો એને આપણે આપણા સપ્લિમેન્ટથી જો એને સારું થઈ જાય તો કેટલી દુઆ મળશે આપણે. તો ઇન્કમની તો વાત એ તો પાછળથી મળવાની જ છે, ઇન્કમની તો વાત એમાં આવતી જ નથી. પણ દુઆ કમાવાનું અને હેલ્થ માટે ખાસ કરીને આ સિસ્ટમમાં આપણે બધાને સામાન પણ આપવાનો છે અને આપણે પણ ખાવાનો છે અને ખવડાવવાનું છે. બીજું કાંઈ વસ્તુ આમાં કરવાની નથી. તો આજે હવે આપણે સંજય સર ગોંડલિયાને હું ઇન્વાઇટ કરીશ. વેલકમ સર, વેલકમ. અવાજ આવે છે સંજય સર? સંજયભાઈ ગોંડલિયા કઈ ગયા? હતા તો ખરી આમાં. નહીં આવતું. હાલો, માઇક ખોલો. આવ્યો અવાજ? જગ્યા ફેરવવી પડી. ખાસ રેડી. ઓકે ઓકે ઓકે, શાનદાર શાનદાર. હિતેશભાઈ જે આપણને બતાવો, પેલા વિડિયા ચાલુ રાખજો ખાસ કરીને, કારણ કે અમને ઉપર થવામાં આવશે. વિડિયા ચાલુ રાખશો તો તમને, આજે કોઈ માઇક ઉપર હોય તો હું નથી કહેતો, પણ હું તમને એટલું કહી શકું કે વિડિયા આપણા ઓપન હશે ને તો આપણે સામે શીખવા મળે. આપણે જોઈએ તો આપણા છોકરાને પણ તમે અંધારામાં શિક્ષણ આપશો ને તો નહીં ચાલે. અંધારામાં શિક્ષણ લેવાનું નથી. અંધારામાં શિક્ષણ એટલા માટે નહીં લેવાનું કે આપણને વસ્તુ આપણને યાદ ન રહે. એટલે આપણે આ સિસ્ટમને ખરેખર આગળ લઈ જવી હોય અને આ સિસ્ટમમાં આપણા દેશ, આપણા પરિવારનું ભવિષ્ય બનાવવું હોય